SBL पार्टी लॉन्च एंथम सकल रिंग रोड प्रेरणा गौसेवा चैरिटेबल ट्रस्ट द्वारा बीमार, वृद्ध और बेसहारा गायों की सेवा हेतु वृंदावन नवरात्रि 2025 का भव्य आयोजन किया गया, जिसमें शहर के विभिन्न क्षेत्रों से लोगों ने भाग लिया और बड़ी संख्या में दानदाता इस कार्यक्रम में उपस्थित रहे। विसावदर विधानसभा के विधायक गोपाल भाई और उनकी टीम के राकेश भाई हिरपरा, तुलसी ललया, रजनीश भाई आदि उपस्थित रहे और उन्होंने गरबा कार्यक्रम के लिए मीडिया को शुभकामनाएं दी। खिलाड़ियों ने भी गरबा को लेकर अपने अनुभव मीडिया के साथ साझा किए। साथ ही शहर के विभिन्न मार्गों पर विभिन्न स्थानों पर भव्य नवरात्रि कार्यक्रमों का आयोजन किया गया। ट्रस्ट के अध्यक्ष ने कहा कि इस वर्ष भी नवरात्रि में गरबा खेला जाएगा और आशा है कि खिलाड़ी जी भरकर गरबा खेलेंगे। ये गरबा हर वर्ष बीमार गायों के लिए आयोजित किया जाता है, ताकि लोग भी इस कार्यक्रम में शामिल हो सके और इस कार्यक्रम में अपना तन, मन और धन से योगदान दे सके, फूल नहीं तो फूलों की पंखुड़ियों के रूप में। जय गौ माता। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। આજે પ્રેરણા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વૃંદાવન નવરાત્રિ મહોત્સવમાં મેં હાજરી આપી છે। ખૂબ સુંદર સાંસ્કૃતિક અને પારિવારિક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં ખેલૈયાઓ, શ્રદ્ધાળુઓ આ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ સારી રીતે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એ બહુ સારી બાબત છે। હું સૌ ખેલૈયાઓને શુભેચ્છા પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી આપણને બધાને ખૂબ શક્તિ આપે, ખૂબ આપણને સ્વાસ્થ્ય આપે, આપણે આપણા દેશનું, આપણા રાજ્યનું સારું કરી શકીએ એવું બને। ધારાસભ્ય તરીકે વિસાવદરની જનતાએ મને આશીર્વાદ આપ્યા પછી આ પહેલી વખત માતાજીનો તહેવાર આવ્યો છે। સ્વાભાવિક છે કે જેટલો ઉત્સાહ મને છે એના કરતાં 1000 ગણો ઉત્સાહ વધારે જનતાને છે। એટલે આખા ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ, વડોદરા બધી જ જગ્યાએથી લોકોનો ખૂબ લાગણી છે, આગ્રહ છે કે ભાઈ તમે અહીંયા હાજરી આપો, હાજરી આપો। જો કે બધે જ હાજરી આપવાનું શક્ય બનતું નથી, પણ મજા આવે છે, સારું લાગે છે, લોકોનો પ્રેમ મળે છે તો અમારી પણ ઉર્જા વધે છે, અમારી પણ મનોબળ મજબૂત થાય છે। એમાં સંદેશો આપવા જેવું કઈ છે નહીં, લોકો ખૂબ જ્ઞાની છે, સમજુ છે, અનુભવી છે, લોકો જે કાંઈ કરે છે ખૂબ સારું છે। કહેવાનું એટલું જ છે કે અમને થોડો થોડો ટેકો આપતા રહે। ધર્મી બોરડા SBL એન્થમ સર્કલમાં પ્રેરણા ગૌ સેવા માટે જે નવરાત્રી આયોજિત થયેલ છે તેમાં આવે છે। બહુ જ મજા આવે છે, એકદમ સેફટી ફીલ થાય છે, પોલીસ વુમન પણ છે તો કોઈ ડર જેવું નથી અહીંયા। હા, નવરાત્રી એક બહુ ભક્તિનો તહેવાર છે, પણ અત્યારે બહુ બધી જગ્યાએ સિટીમાં ગર્લ્સ માટે સેફ નથી, પણ આ જગ્યાએ આવીને અમને બહુ સેફટી ફીલ થાય છે। અમે ગર્લ્સનું ગ્રુપ એકલું જ આવેલું છે તો પણ અમારો એન્થમ સર્કલ રિંગ રોડ કેનાલ રોડે છે કાર્યક્રમ ગૌસેવાના લાભાર્થે નવરાત્રી મહોત્સવ, વૃંદાવન નવરાત્રી મહોત્સવ 2025। અમે 2016 થી નવરાત્રીનો કાર્યક્રમ કરીએ છીએ ગૌસેવાના લાભાર્થે। ગૌસેવામાં અમે ખારોલી ગામમાં આવેલી પાંજરાપોળમાં 365 દિવસ સેવા આપી છે। પર ડે રોજ એક ગાડી ઘાસ નિરણ લઈએ છીએ। નવરાત્રી કરવાનો મુખ્ય હેતુ અમારે ગૌ સેવાનો હેતુ છે। પહેલા અમે પ્રોફેશનલ ગરબા કરતા હતા 2016 પહેલા પ્રોફેશનલ ગરબા કરતા હતા। 2016 થી અમે ગૌ સેવાનો આખો કોન્સેપ્ટ કર્યો છે, જે કઈ ઇન્કમ થાય ખર્ચો બાદ કરીને બધા જ પૈસા ગૌ સેવા વાપરીએ છીએ। નવરાત્રીમાં સૌને સારી શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા।